નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 21મી સપ્ટેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો હશે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. તાજેતરમાં કયા સ્થળે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ એટલે કે IIM અમદાવાદ એના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો જવાબ આવશે દુબઈમાં. કઈ જગ્યાએ? દુબઈમાં. તો દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મખ્તુમ અને ભારતના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એમણે સંયુક્ત રીતે દુબઈ ઇન્ટરનેશનલ એકેડેમિક સિટીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ એના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. IIM અમદાવાદની વાત કરીએ તો દુબઈમાં 2 તબક્કામાં વિકસાવવામાં આવશે. શરૂઆતમાં તે દુબઈ ઇન્ટરનેશનલ એકેડેમિક સિટીમાં કાર્યરત રહેશે, અને 2029 સુધીમાં એના માટે જે ફાળવામાં આવેલી જે જમીન છે એના પર કાયમી કેમ્પસની સ્થાપના કરવામાં આવશે. હવે IIM અમદાવાદની વાત કરીએ તો દુબઈની અંદર શરૂઆતમાં 1 વર્ષનો MBA પ્રોગ્રામ એ શરૂ કરવામાં આવ્યો છે. ઓકે, તો યાદ રાખજો, પરીક્ષામાં ઓલરેડી આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, કેમ કે આની પહેલાં ડિક્લેર થઈ ગયું હતું કે દુબઈમાં ખોલવાનું છે, એટલે એ યાદ રાખજો. બરાબર. IIM અમદાવાદની વાત કરીએ તો 1961માં એની સ્થાપના ડૉક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા, અને IIM અમદાવાદના જે તમને પૂછે ડિઝાઇનર લુઈસ કહાન, આ ઉપરાંત એમના જે ડિરેક્ટર છે એમનું નામ છે ભરત ભાસ્કર. તમારે એના ચેરમેનનું નામ જણાવવાનું છે, અને યાદ રાખજો નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક NIRF નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્કની અંદર ભારતની બેસ્ટમાં બેસ્ટ મેનેજમેન્ટ સંસ્થા IIM અમદાવાદ છે. બાકી ઓલ ઓવર કેટેગરીની વાત કરીએ તો સૌથી બેસ્ટ સંસ્થા કહી શકાય બધી કેટેગરીમાં કોમન IIT મદ્રાસ છે. આગળ વધીએ. દર વર્ષે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? મિત્રો, આજનો દિવસ 21 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ. જો હું તમને પહેલેથી કહેતો આવ્યો છું, તમારે શાંતિ દિવસ યાદ રાખવો એકદમ સિમ્પલ. આ શાંતિ લખ્યું છે ને, તો શાંતિનો સ છે એને આપણે 21 યાદ રાખવાના, અને શાંતિમાં સ બોલીએ છીએ એટલે સપ્ટેમ્બર. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ 24 કલાકની અહિંસા અને યુદ્ધ વિરામના અવલોકન દ્વારા શાંતિના આદેશોને મજબૂત કરવા માટે આ સમર્પિત તરીકે દિવસની ઘોષણા કરી છે. આ વર્ષની થીમ છે એક્ટ નાઉ ફોર અ પીસફુલ વર્લ્ડ. બરાબર છે.
તો એ યાદ રાખજો. તમને ખબર હોય તો 2024નો નોબેલ પ્રાઇઝ શાંતિ માટેનો એ કોને આપવામાં આવ્યો છે? જાપાનની એક સંસ્થા છે, તમને નામ યાદ હોય તો કમેન્ટમાં લખીને જણાવો. વિશ્વ અલ્ઝાઇમર્સ દિવસ એ પણ 21 સપ્ટેમ્બરે છે. તો વિશ્વ અલ્ઝાઇમર્સ દિવસ દર વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ અલ્ઝાઇમર રોગ અને સંબંધિત ઉન્માદ વિશે જાગૃતિ લાવવાનો છે. આ વર્ષની થીમ છે આસ્ક અબાઉટ ડિમ્નેશિયા, આસ્ક અબાઉટ અલ્ઝાઇમર્સ. બરાબર છે. યાદશક્તિ સાથે સંકળાયેલ એક કહી શકાય રોગ છે. ઓકે, આગળ વધીએ આપણે. ભારતના પ્રથમ સ્વદેશી અને સુરક્ષિત મોબાઈલ કમ્યુનિકેશન સિસ્ટમ, જેનું નામ છે સંભવ. તો ભારતે એની પ્રથમ સ્વદેશી સુરક્ષિત મોબાઈલ કમ્યુનિકેશન સિસ્ટમ સંભવ, જેનું ફૂલ ફોર્મ થાય છે સિક્યોર આર્મી મોબાઈલ ભારત વર્ઝન, એ તૈયાર કરી છે. ભારતીય સેનાએ 2025ના ઓપરેશન સિંદૂર દરમિયાન આ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. અત્યારે એ જાહેર કર્યું છે, એટલા માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આ સિસ્ટમ ભારતીય સેના માટે વિદેશી એપ્સ આપણે જોઈએ, સપોઝ વોટ્સઅપ, તો એના પરની નિર્ભરતા ઘટાડવા માટે બનાવવામાં આવી છે. કેમ કે એની પર ભરોસો ના કરી શકે. જ્યારે સંરક્ષણની વાત આવે ત્યારે જે સંરક્ષણ મંત્રાલય અને ભારત સરકાર છે એ પોતાનું સ્વદેશી બનાવેલું એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્ટેડ જો કોઈ એપ્લિકેશન પ્લેટફોર્મ હોય, બરાબર છે, મેસેજિંગ પ્લેટફોર્મ એપ્લિકેશનમાં, તો એનો ઉપયોગ કરવો વિતાવર રહેશે. સંભવ મલ્ટીલેયર એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે, જેથી સર્વેલન્સ અને સાયબર હુમલાઓથી બચી શકાય છે. તેની મુખ્ય એપ એમ સિગ્મા સુરક્ષિત મેસેજિંગ અને ફાઇલ શેરિંગની સુવિધા આપે છે. ભારતીય સંસ્થાઓ અને સ્થાનિક કંપનીઓના સહયોગથી વિકસિત આ સિસ્ટમ આત્મનિર્ભર ભારત આ પહેલને અનુરૂપ છે. લગભગ 30,000 સંભવ ડિવાઇસ આર્મી અધિકારીઓને વિતરિત કરવામાં આવ્યા છે, જે સુરક્ષિત સંચાર માટે ઉપયોગમાં લેવાય છે. ભારતીય સેના પરથી મને યાદ આવ્યું, આપણા સેનાના ચીફ છે, એમનું નામ શું છે? એકવાર જણાવો ને કમેન્ટમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે અહીંયા, સાથે પોલ્સ પણ રમવા મળશે. વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રકાશિત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025, એમાં ભારત કયા સ્થાન પર છે? તો ભારત 38મા નંબર પર છે. તો વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રકાશિત આજે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ, જેને GII 2025 છે, એ અનુસાર વૈશ્વિક R&D સંશોધન અને વિકાસ વૃદ્ધિમાં ઘટાડો જોવા મળ્યો છે. 2024માં R&D વૃદ્ધિ ભારતની વાત ચાલે 2.9% હતી અને 2025માં ઘટીને 2.3% થવાની ધારણા છે. 2010ની નાણાકીય કટોકટી પછી આ સૌથી ધીમો વિકાસ દર છે. ઓકે, આ ઓલ ઓવર માટે છે. મુખ્ય રેન્કિંગ અને વલણો. ટોચના વૈશ્વિક સંશોધનોમાં જોઈએ તો યુરોપ સૌથી વધુ નવીન પ્રદેશ તરીકે આગળ છે. સ્વિટ્ઝરલેન્ડ નંબર 1, સ્વીડન નંબર 2, US નંબર 3. ચીનની જબરજસ્ત બાબત એ કહેવાય, વૈશ્વિક ક્રમમાં ટોપ 10માં પ્રવેશી ગયો અને 10મા સ્થાને પહોંચ્યું છે. તેને જ્ઞાન અને ટેકનોલોજીના આઉટપુટમાં સ્વિટ્ઝરલેન્ડને પણ પાછળ છોડ્યું. શેમાં? જ્ઞાન અને ટેકનોલોજીમાં. અને R&D ખર્ચમાં એ સેકન્ડ નંબર પર આવી ગયું છે. ભારતની વાત કરશું તો રેન્કિંગમાં નોંધપાત્ર સુધારો થયો છે. 2020માં 48મા નંબરે હતું, 2025માં 38મા નંબરે છે. ઓછી મધ્યમ આવક ધરાવતા અર્થતંત્રો અને મધ્યમ અને દક્ષિણ એશિયાના પ્રદેશમાં નંબર 1 કહી શકાય. ભારતનું મજબૂત પ્રદર્શન એનું જ્ઞાન અને ટેકનોલોજી આઉટપુટમાં 22 નંબર પર છે. માર્કેટ સોફિસ્ટિકેશનમાં 38મું, એના કારણે છે. બિઝનેસ સોફિસ્ટિકેશનમાં 64મું નંબર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 61, સંસ્થાઓમાં 58મું, બરાબર છે. તો આ યાદ રાખજો. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ટોચના 10 નવીન દેશો: સ્વિટ્ઝરલેન્ડ નંબર 1, પછી સ્વીડન, US, રિપબ્લિક ઓફ કોરિયા એટલે જેને સાઉથ કોરિયા કહીએ છીએ, સિંગાપોર, UK, ફિનલેન્ડ, નેધરલેન્ડ, ડેનમાર્ક, ચીન, બરાબર છે.
તમને ખ્યાલ છે આપણે છેલ્લે ભણ્યા હતા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ, બરાબર છે, જેની અંદર આજે સિંગાપોર છે આખા એશિયામાં નંબર 1 પર હતું, વૈશ્વિક ક્રમે 6ઠ્ઠા નંબર પર હતું. ભારત કેટલામાં નંબર પર હતું તમે મને કહો, કમેન્ટ બોક્સમાં લખો. ભારત અને કયા દેશે ચાગોસ દ્વીપ સમૂહમાં એક સેટેલાઇટ ટ્રેકિંગ અને કમ્યુનિકેશન સ્ટેશન સ્થાપિત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે મોરેશિયસ. શું આવશે? મોરેશિયસ. તો ભારત અને મોરેશિયસે ચાગોસ દ્વીપ સમૂહમાં યુકેના લશ્કરી મથક છે ડિએગો ગાર્સિયા. તો ડિએગો ગાર્સિયા નજીક એક સેટેલાઇટ ટ્રેકિંગ અને કમ્યુનિકેશન સ્ટેશન સ્થાપિત કરવા એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પગલું હિન્દ મહાસાગર ક્ષેત્ર એમાં ભારતની વ્યૂહાત્મક હાજરીને મજબૂત બનાવે છે, ખાસ કરીને ચીનની વધતી દરિયાઈ પ્રવૃત્તિઓની વચ્ચે. આ કરાર મોરેશિયસના વડાપ્રધાન નવીન રામ ગુલામ છે, તેઓ ભારતની મુલાકાતે આવ્યા ને હમણાં, એ દરમિયાન કરવામાં આવ્યો. હવે આ કરારથી ભારત હવે આપણા ઉપગ્રહોને ટ્રેક કરી શકશે. અવકાશમાં વાહનો લોન્ચ કરતી વખતે પણ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. ચાગોસ ટાપુઓ તમે ભૂતકાળમાં ભણ્યા હોય, આપણે ભણ્યા હતા યાદ હોય તો, કે મોરેશિયસ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ગયું હતું. એણે કહ્યું હતું કે ભાઈ બ્રિટન છે એ બ્રિટન દ્વારા જ્યારે એને આઝાદી આપવામાં આવી ત્યારે ચાગોસ ટાપુ પર એણે મતલબ પોતાનું વર્ચસ્વ આધિપત્ય જમાવી રાખ્યું હતું. તો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે બ્રિટનને આદેશ આપ્યો છે, એટલે બ્રિટને હેન્ડ ઓવર કરી દીધા છે ચાગોસ ટાપુઓ. કોને? મોરેશિયસને. તો ચાગોસ ટાપુઓ પૂર્વ આફ્રિકા, મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયા વચ્ચે વ્યૂહાત્મક રીતે સ્થિત છે. ડિએગો ગાર્સિયા પર યુકેનું એક મુખ્ય લશ્કરી મથક છે અહીંયા. આ સ્ટેશન ભારતને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ભૌગોલિક રાજકીય લાભો પ્રદાન કરશે. આ કરાર હેઠળ બંને દેશો વચ્ચે સહયોગ વધુ ગાઢ બનશે. સંયુક્ત દરિયાઈ સર્વેક્ષણ અને નકશા બનાવવા આનું કામ છે લોકોનું. ભારત મોરેશિયસ કોસ્ટગાર્ડ જહાજોને ફરીથી ફિટ કરશે અને તેમના અધિકારીઓને તાલીમ આપશે. આ કરાર અંતર્ગત આ કામ કરવામાં આવશે. બરાબર છે. મોરેશિયસની વાત કરીએ, એનું કેપિટલ તમારે કહેવાનું છે. એના પ્રાઇમ મિનિસ્ટર નવીન રામ ગુલામ, એના પ્રેસિડેન્ટ ધરમ ગોકુલ છે. અને યાદ રાખજો, ભારતની બહાર ભારતનું પ્રથમ જન ઔષધિ કેન્દ્ર મોરેશિયસમાં ખોલવામાં આવ્યું છે. યાદ રાખજો. ભારતીય સશસ્ત્ર દળોની સંયુક્ત કમાન્ડર્સ કોન્ફરન્સ કોલકાતામાં યોજાઈ ગઈ. 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન આનું આયોજન થયું હતું. આ વર્ષની થીમ હતી સુધારાઓનું વર્ષ, ભવિષ્ય માટે પરિવર્તન. મને કહો, ગુજરાત સરકારે આ વર્ષને કયું વર્ષ કહ્યું છે? 2025ના વર્ષને તમે કહો. વડાપ્રધાન મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહે આમાં હાજરી આપી. કોન્ફરન્સમાં સશસ્ત્ર દળો, એમના વચ્ચે એકતા અને આત્મનિર્ભરતા વધારા પર ભાર મૂકવામાં આવ્યો. આ દરમિયાન જોઈન્ટ મિલિટરી સ્પેસ ડોક્ટ્રિન બહાર પાડવામાં આવી, જે રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચનામાં અવકાશના મહત્વને દર્શાવે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF જોવા મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોના દ્વારા આસામના ગોલાઘાટમાં નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ ખાતે આસામ બાયો ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ગોલાઘાટમાં નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ ખાતે આસામ બાયો ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું અને પોલી પ્રોપિલિન પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટનો હેતુ ઉર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાનો છે. આ પ્લાન્ટ વાંસનો ઉપયોગ કરીને ઇથેનોલનું ઉત્પાદન કરશે. તેનાથી ગ્રીન એનર્જીને વેગ મળશે. વાંસની ખેતી સાથે સંકળાયેલા આદિવાસી સમુદાય અને ખેડૂતોને આર્થિક રીતે આમાં ફાયદો થશે. વડાપ્રધાને જણાવ્યું, આનાથી વાર્ષિક લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને હજારો લોકોને લાભ મળશે. પોલીપ્રોપિલિન પ્લાન્ટની વાત કરીએ
તો આધુનિક પોલીપ્રોપિલિન યુનિટ ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પોલીપ્રોપિલિન એ રોજિંદા જીવનની વસ્તુઓ, કાપડ, ઓટોમેટિવ, મેડિકલ સાધનો જેવા ઉત્પાદનો માટે મુખ્ય કાચો માલ છે. અને આ પ્લાન્ટ મેક ઇન ઇન્ડિયા અને મેક ઇન આસામ અને મેક ઇન ઇન્ડિયાને મજબૂત બનાવશે. આસામમાં આશરે 18,000 કરોડના પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યા છે, જે રાજ્યના વિકાસને વેગ આપશે. વડાપ્રધાને ઉર્જા ક્ષેત્રે ભારતની પ્રગતિ પર ભાર મૂક્યો અને જણાવ્યું કે ભારત હવે સૌર ઉર્જાના ક્ષમતામાં વિશ્વના ટોચના 5 દેશોમાં સામેલ છે. ઓકે, તો યાદ રાખજો. શું બનાવશે? ઇથેનોલ. ઇથેનોલનું અણુસૂત્ર આવડે છે તમને કોઈને? વાંસનો ઉપયોગ કરીને કમેન્ટમાં લખો. આસામની વાત કરીએ. આસામ પોતાનો સેટેલાઇટ બનાવવાનું છે, આસામ સેટ, બોર્ડર પર દેખરેખ રાખવા. અને એના સીએમ હેમંતા બિસ્વા શર્મા છે, એનું કેપિટલ દિસપુર છે, ગવર્નર એના લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે, હાઈકોર્ટ એની ગુવાહાટીમાં છે. ગુવાહાટીમાંની જે હાઈકોર્ટ છે ટોટલ 4 રાજ્યોને લાગુ પડે છે: આસામ, અરુણાચલ, નાગાલેન્ડ અને મિઝોરમ. આસામમાં કાઝીરંગા નેશનલ પાર્ક આવેલો છે, જેમાં એક શિંગડાવાળા ગેંડા જોવા મળે છે. અને આ પ્રશ્ન રિસેન્ટલી તલાટીની પરીક્ષામાં પૂછાયો છે. આપણે ઘણી વખત જ્યારે પણ આસામની વાત આવે ત્યારે આપણે આના વિશે ભણીએ છીએ. ભારતની 43મા નંબરની હેરિટેજ સાઇટ એ પણ આસામમાં, મોઈદમ, અહોમ વંશના રાજાઓની દફન ક્રિયા. અને ટ્રાન્સજેન્ડરની ઓબીસીનો દરજ્જો આપનાર રાજ્ય બન્યું છે આસામ. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. દુલીપ ટ્રોફી 2025 સેન્ટ્રલ ઝોન ચેમ્પિયન બની ગયું છે. તો સેન્ટ્રલ ઝોને સાઉથ ઝોનને 6 વિકેટે હરાવીને 11 વર્ષ બાદ દુલીપ ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે. આ પહેલા 2014-15 ટ્રોફી જીતી હતી. સાઉથ ઝોનને જીતવા માટે સેન્ટ્રલ ઝોનને માત્ર 65 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બરાબર છે, જે તેમણે 5મા દિવસના પહેલા સેશનમાં 4 વિકેટ ગુમાવીને પૂરો કર્યો હતો. યશ રાઠોડ પ્લેયર ઓફ ધ મેચ, જેમણે પહેલી ઇનિંગમાં 194 રન બનાવ્યા. સેન્ટ્રલ ઝોનના ઓલરાઉન્ડર સારાંશ જૈન પ્લેયર ઓફ ધ સિરીઝ. બરાબર છે, તો આ યાદ રાખજો. ઓકે, દુલીપ ટ્રોફી. ઓકે, તમને ખબર છે રણજી ટ્રોફી કોણે જીતી આ વર્ષની 2025ની? કમેન્ટમાં જણાવો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન: નિસ્પંદિત પાણીમાં કે તટસ્થ જલીય દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતાની પીએચ કેટલી હોય છે? 7. હેવી વોટરનું બીજું નામ? ડ્યુટેરિયમ. જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહેવાય છે? તો હાઇડ્રોપોનિક્સ. ડેસિબલ એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે? અવાજ. પ્રકાશ વર્ષ શું માપવાનો એકમ છે? અંતર. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન: ગુજરાતી મહિના પ્રમાણે તરણેતરનો મેળો કયા મહિનામાં આવે છે? ભાદરવામાં. હમણાં જ ગયો ને, ચોથમ, પાંચમ, છઠ. આમ તો ત્રીજે પણ કરે છે, ત્રીજ, ચોથમ, પાંચમ, છઠ. પણ પરીક્ષામાં પૂછાઈ ગયું ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે. કઈ પરીક્ષામાં પૂછાઈ ગયું? રેવન્યુ તલાટી. ત્રિભુવનદાસ ગજ્જરની સાચી ઓળખ? તો વૈજ્ઞાનિક. ભવનાથના મેળા તરીકે પ્રસિદ્ધ મેળો કયા સ્થળે ભરાય છે? ગિરનારની તળેટી. ગુરુ પૂર્ણિમા ઉત્સવ કયા મહિનામાં આવે? અષાઢમાં. ગુજરાતની ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા મોતીલાલ અમીન, જેમને ચરોતરનું મોતી કહેવાય છે. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જા પહેલો પ્રશ્ન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા સ્થળે પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિઝન અને એપેરલ એટલે પીએમ મિત્રા પાર્કનું ઉદ્ઘાટન કર્યું? તો ધારમાં. ભારતીય મહિલા ટીમે 2025 મહિલા હોકી એશિયા કપમાં કયો મેડલ જીત્યો? તો કે સિલ્વર મેડલ જીત્યો. હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો આઈઆઈએમ અમદાવાદ છે, એના ચેરમેનનું નામ શું છે? તો પંકજ પટેલ છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું હતો? શાંતિનો નોબેલ પ્રાઇઝ 2024 કોણે મળ્યો છે? નિહાન હિન્ડાક્યો. જાપાનની પરમાણુ શસ્ત્રો વિરુદ્ધ કામ કરતી એક સંસ્થા છે, એનજીઓ છે. આર્મી ચીફનું નામ શું છે? જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી. ચોથા નંબરનો પ્રશ્ન: ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 115. પાંચમા નંબરનો પ્રશ્ન હતો મોરેશિયસનું કેપિટલ કયું છે? પોર્ટ લુઇસ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે ગુજરાત સરકારે 2025ના વર્ષને શહેરી વિકાસનું વર્ષ ઘોષિત કર્યું છે. સાતમા નંબરનો પ્રશ્ન:
ઇથેનોલનું અણુસૂત્ર તમે C2H5OH લખો તો પણ ચાલે, CH3CH2OH લખો તો પણ ચાલે, C2H6O લખો તો પણ ચાલે. અને 8મા નંબરનો પ્રશ્ન, રણજી ટ્રોફી વિદર્ભ જીતી છે. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની પલસાણા ગ્રામ પંચાયતને પંચાયતી રાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શાસન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોણે રાંચીમાં ભારતીય ખાણ બ્યુરોના નવનિર્મિત પ્રાદેશિક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.